નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આખું હુડિયું દરિયા વચ્ચે ડૂબી ગયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। યમનના દરિયામાં બોટ ઊંધી વળતા અંદાજે 68 આફ્રિકન શરણાર્થીઓના મોત થયા છે, જ્યારે 34 ગુમ હોવાનું યુનાઇટેડ નેશનલ માઇગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું। રિપોર્ટ અનુસાર ગઈકાલે મોડી રાત્રે 154 એથોપિયનને લઈ આવી રહેલી બોટ યમનના યબાન દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। યમનના યુનાઇટેડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના હેડ એબેસ્ટર સોવિઝ આ અંગેની માહિતી આપી હતી। યમનના અબાઇન દરિયામાં 154 ઇથોપિયનને લઈ જઈ રહેલી બોટમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં 12 લોકોને બચાવી લેવામાં આવે છે, જ્યારે 54 શરણાર્થીઓ અને માઇગ્રેશનના મૃતદેહને ગાફર જિલ્લાના દરિયા કિનારે તણાઈ આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આઈઓએમ અનુસાર યમનના વર્ષ 2024 દરમિયાન 60,000થી વધુ શરણાર્થીઓને આશરો લીધો હતો। જો કે અત્યંત જોખમી દરિયાઈ માર્ગના કારણે છેલ્લા 2 વર્ષમાં હજારો લોકો ડૂબી ગયા છે। ગત વર્ષ આ રૂટ પર 558 લોકોએ જીવ ગુમાવ્યા હતા। છેલ્લા એક દાયકામાં આ રૂટ પર મારફતે મુસાફરી કરતા 2082 લોકો ગુમ થયા છે, જેમાં 693 લોકો ડૂબી ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।